ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા। ચાવડાએ આરોપ લગાવ્યો કે ભાજપનું 30 વર્ષનું શાસન અંગ્રેજોને શરમાવે તેવું બની ગયું છે, જેમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયું છે। ચાવડાએ ભાજપ સરકાર પર ગુંડાઓ અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લી છૂટ આપવાનો આરોપ લગાવ્યો। આદિજાતિ સમુદાયને જળ, જંગલ અને જમીનના અધિકારો આપવાનો સંકલ્પ લેવાયો। આ સંદર્ભે ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાને ખોટા કેસમાં જેલમાં ધકેલવાનો ઉલ્લેખ કરી ભાજપની નીતિઓની ટીકા કરવામાં આવી। ચાવડાએ જણાવ્યું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે કોંગ્રેસ દરેક ગુજરાતીના ઘરે પહોંચશે। દરેક નાગરિકની પ્રગતિ અને રાજ્યના વિકાસ માટે સંકલ્પ લેવામાં આવ્યો। चारे तरफ भ्रष्टाचार चाले छे त्यारे आवा भाजपना मळकिया भ्रष्टाचारीओ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરવાનો નાબૂદ કરવાનો પણ આજે અમે સંકલ્પ લીધો છે। ગુજરાતમાં જળ જંગલ ને જમીનનો અધિકાર કે આદિવાસી સમાજનો પહેલો છે। એ આદિવાસી સમાજને જળ જંગલ ને જમીનનો અધિકાર મળે એ માટેના તમામ પ્રયત્નો કરવાનો પણ કોંગ્રેસ પક્ષે સંકલ્પ લીધો છે।